નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા તારીખ 23 ડિસેમ્બર સવારે 7 થી 9 વાગ્યા સુધી ઉલઝન સે ઉત્સાહ કી ઓર વિષય પર નારી શક્તિ એવોર્ડથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાનીનું વક્તવ્ય યોજાશે। આ પ્રોગ્રામની વિગતવાર આપને જાણકારી આપવા હેતુસર પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। સૌની જીવનમાં કોઈને કોઈ ઉલઝન રહેતી હોય છે। આ વિષયની વિસ્તૃત છણાવટથી સમાજના અનેક લોકોને એક જિંદગીનો એક નવી રાહ ચીંધાશે। वडोदरा को तो उलझन से मुक्त बनाइए। इस वर्ष को विदाई देते समय हम उलझन को भी विदाई देंगे। तो हम यही कहेंगे, आज मनुष्य के जीवन में बहुत सारी उलझन है और उलझन भी अनेक प्रकार की है। सबको नेगेटिव थॉट्स ज्यादा आता है और मन समाधान में नहीं है, क्योंकि हर एक का मन क्यों क्या में चला जाता है। हर एक दूसरे मानव का कहीं ना कहीं फंसा हुआ है, वहां भी सॉल्यूशन नहीं है और संबंध भी सबके बिखरे हुए हैं, अपेक्षाएं हैं, स्वार्थ। ओम शांति। ब्रह्मा कुमारीज अटलादरा वडोदरा द्वारा आयोजित प्रोग्राम जे थई रह्यो छे, उलझन से उत्साह की ओर, प्रोग्रामનું સ્થાન છે વિનસ ગરબા ગ્રાઉન્ડ, રિલાયન્સ મોલની પાછળ, ઓલ્ડ પાદરા રોડ। 23 ડિસેમ્બર સવારે 7 થી 9નો કાર્યક્રમ રહેશે અને આપણા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાની દીદી, જે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નારી રત્નથી સન્માનિત થયા છે, જે આપણા વડોદરાની સંસ્કારી નગરીમાં 23 ડિસેમ્બરના રોજ જાહેર જનતાને આ વિષય ઉપર ઉદ્બોધન આપશે। દરેકના જીવનને ઉલઝનમાંથી મુક્ત કરીને ઉત્સાહમાં કેમ આવવું એ જણાવશે, કારણ કે 23 ડિસેમ્બર એટલે 2023નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024નું વર્ષ શુભારંભ થઈ રહ્યું છે। તો આપણે બધા જ ઉલઝનમાંથી મુક્ત થઈએ અને ઉત્સાહની તરફ આવીએ, એ વિશેષ સંદેશ દેવા માટે જ દીદી આપણી વચ્ચે આવી રહ્યા છે। તો દરેક જાહેર જનતાને આપની ચેનલો દ્વારા હું અપીલ કરું છું કે દરેક આ પ્રોગ્રામનો અવશ્ય લાભ લે। વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન લિંક જરૂર ભરે અને પાસ વડોદરા બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ઉપરથી જરૂર મેળવી લે। ફરીથી બધાને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। બ્રહ્માકુમારી અરુણા દીદી, સંચાલિકા, વડોદરા અટલાદરા। ઓમ શાંતિ। એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસનો ગેટ સાંજે બંધ કરાતા વિદ્યાર્થીઓનો હોબાળો। વિદ્યાર્થીઓ પોલિટેકનિકની મેસમાંથી પરત આવી રહ્યા હતા। 3 કિલોમીટરનો ફેરો ફરવો પડે તેવી સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ વિફર્યા। એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસનો ગેટ રાત્રે 7 વાગે બંધ કરી દેવાતા તે રસ્તેથી હોસ્ટેલ તરફ જતા વિદ્યાર્થીઓને 3 કિલોમીટર ચાલી જવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેથી વિદ્યાર્થીઓએ ગેટ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો। વિદ્યાર્થીઓએ કહ્યું કે બોયઝ હોસ્ટેલમાં જવા માટે આ રસ્તો સૌથી આસાન છે। આ રસ્તો બંધ કરાય તો સોશિયલ વર્ક ફેકલ્ટીવાળા રસ્તે કે સ્ટેશન થઈ બોયઝ હોસ્ટેલના કેમ્પસમાં જવા માટે 3 કિલોમીટર ચાલવું પડે। વિજિલન્સ ઓફિસર તેમની તાનાશાહી ચલાવી રહ્યા ના પણ તેમને આક્ષેપ કર્યા હતા। વિદ્યાર્થીઓએ ગેટની બહાર હલ્લાબોલ કર્યું હતું। વિદ્યાર્થીઓએ ગેટને ધક્કો મારતા ગેટ ખુલી ગયો હતો। હોબાળાના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી। વિદ્યાર્થીઓએ વિજિલન્સ ઓફિસરની દાદાગીરી સામે હોબાળો મચાવી દીધો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીને પથ્થર વાગતા આંખ ફૂટી જવાની ઘટનાના સમાચાર પ્રસારિત થતાં સમિતિનું તંત્ર દોડતું થયું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સુરક્ષા વ્યવસાયમાં પણ કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે બાબતે લાખો કરોડો રૂપિયાના ખર્ચ
કરતું હોય છે. તેમ છતાં એક કિસ્સો એવો બન્યો કે જેણે સમગ્ર શિક્ષણ સમિતિના તંત્રને હચમચાવી નાખ્યો હતો. તાજેતરમાં સપ્તાહ પૂર્વે નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અરીમા ફાતિમા નામની વિદ્યાર્થીની ઘરેથી હસતી રમતી સ્કૂલમાં અભ્યાસ કરવા પહોંચી હતી. પરંતુ સાંજના સુમારે સ્કૂલ છૂટ્યા બાદ અચાનક ક્લાસરૂમની બારીમાંથી આવેલા એક પથ્થરે અરીમા આદિમાની જિંદગી બદલી નાખી. અરીમાના આંખમાં પથ્થર વાગતાની સાથે જ સારવાર અર્થે ખસેડી હતી, પરંતુ 3 દિવસ બાદ સારવાર કરનાર તબીબે અરીમાએ દ્રષ્ટિ ગુમાવી હોવાનું જણાવતા પરિવારમાં અચાનક અંધકાર છવાઈ ગયો હતો. જોકે આ બાબતે મીડિયાને જાણકારી મળતા શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું અને આજે સવારે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા, શાસન અધિકારી શ્વેતા પારઘી સહિત સમિતિના સભ્યો અને આચાર્યો સ્કૂલની મુલાકાત લીધી હતી. જે ક્લાસરૂમમાં આ ઘટના ઘટી હતી તેની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ સમગ્ર ટીમ અરીમા ફાતિમાના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં અરીમા અને તેના પરિવાર સાથે ઘટના સંદર્ભે જરૂરી ચર્ચા કરી સારામાં સારી તબીબી પાસે સારવાર કરાવી આપવાની ખાતરી અને તેના અભ્યાસની પણ જવાબદારી સમિતિના અધ્યક્ષ અને સભ્યોએ ઉપાડી લેવાની ખાતરી આપી હતી. તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ શાસન અધિકારીઓને 8મી તારીખે થઈ હોવાની કબૂલ્યું હતું, પરંતુ ના તો શાસન અધિકારી સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો ઘાયલ થયેલી વિદ્યાર્થીનીના ઘરે ગયા હતા કે ના તો કોઈ પણ પ્રકારની મદદ કરવાની વાત કરી હતી. ગતરોજ સમાચાર પ્રસારિત થતાં જ આજે પરિવારને તમામ પ્રકારની તબીબી સારવાર અને અભ્યાસની બાહેધરી આપવામાં આવી હતી. ये अपना बड़ौदा साइड नवायार विस्तार लगता है और ये आज से 10 दिन पहले दीनदयाल पंडितलाल स्कूल में आशापुरी का एक बच्चा स्कूल में जाता था, लड़की थी 10 साल की. 10 दिन पहले घटना हुई थी, उसके आँख पे लगा हुआ था. जब मुझे जानकारी मिली तो मैंने उसकी तपास करी तो उस लड़की की डॉक्टर ने साफ मना कर दी, आँख चली गई. तो इसकी मैंने प्रेस में रिपोर्ट को जानकारी दी, तो प्रेस वालों ने चलाया तो उस पर असर हुआ. तो ये अपने सर आए, ये शिक्षा मंत्री आए और लड़की के परिवार से मुलाकात करी और जो स्कूल था वहाँ की भी तपास करी, देखभाल करी और लड़की के परिवार के साथ खड़े हैं और पूरी जवाबदारी लेने के लिए तैयार हो गए. उन्होंने बोल दिया जितना भी खर्चा होगा हम करेंगे और जो लड़की की आँख है उसको लाने की कोशिश पूरी करेंगे. और मेरा कहना यही मतलब है, जो ये स्कूल के लोग 10 दिन से गोल गोल घुमा कर रहे थे, उनको और मदद भी नहीं कर रहे थे, सहायता भी नहीं कर रहे थे और इसको ऐसा नहीं करना चाहिए. ऊपर भी जानकारी करना जरूरी थी, जिससे क्या लड़की की 10 दिन हो गए, उससे पहले तुरंत काम होता तो अच्छा रहता. मैं नाजिम पठान समाज कार्यकर्ता. એક અઠવાડિયા પહેલાં જે બનેલી બીનામાં કાલ અમને મીડિયાના માધ્યમથી અને આચાર્ય તરફથી અમને જાણકારી આપવામાં આવી કે બાળકીનું વિઝન ક્લિયર થતું નથી. એટલે મેં તાત્કાલિક આજે સ્કૂલની મુલાકાત લઈને કઈ રીતે આ બીના બની છે એ ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે બાળકીને મળીને બાળકીના માતા પિતા અને એના પરિવારજનને મળ્યા છે અને સાંત્વના આપેલું છે. સાથે સાથે જે કેસના કાગળિયા છે અને જે ડૉક્ટર પાસે એમને રિપોર્ટ બતાવ્યા છે, રિપોર્ટની બી ફાઇલ લઈને વડોદરાના સારામાં સારા ડૉક્ટરને બતાવીને આગળ કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ શકે એની બાંહેધરી આપેલી છે. તો જે પણ ખર્ચો થશે ખર્ચો અમે તૈયારીએ બતાવી છે અને સાથે સાથે પરિવારના સભ્યો તો આખી સમિતિ ઊભી રહી છે એવું અમને સાંત્વના આપેલું છે. આજે તમે સ્કૂલની વિઝિટ કરી છે, સીસીટીવી ફૂટેજમાં કે એવું કંઈ જાણવા મળ્યું છે? પથ્થર ક્યાંથી આવ્યો જો સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાતું નથી, પણ એક આકસ્મિક ઘટના બનેલી છે, ક્યાંથી પથ્થર આવ્યો છે ક્લિયર વિઝન થતું નથી. ધાનપુર તાલુકા દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કંજેટા માધ્યમિક શાળા ખાતે યોજાયું. આજના દાહોદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ મુખ્ય મહેમાન આવતા ઢોલ નગારા ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને ત્યારબાદ બાળ વૈજ્ઞાનિક સમારંભમાં પધારેલા મહાનુભાવનું સાલ ઉડાડી બુકે આપી જિલ્લા શિક્ષણ વહીવટી તંત્રીએ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત કાર્યક્રમ બાદ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર સાહેબ, 133 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તેમજ સોની સાહેબ, જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ મોહનિયા સાહેબ, ધાનપુર તાલુકા પંચાયતના નવયુવાન તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા, ખલતા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈએ મંત્રી શ્રી સાહેબની સાથે બાળ વૈજ્ઞાનિક સ્ટોલ ગ્રુપ મુલાકાત, પ્રથમ મુલાકાત એસઆર હાઈસ્કૂલ દેવગઢ બારિયા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સ્ટોલ, એમવાય હાઈસ્કૂલ દાહોદ, બીએમ હાઈસ્કૂલ ઝાલોદ જીવન પર્યાવરણને અનુરૂપ જીવનશૈલી, હીરા હાઈસ્કૂલ દેવગઢ બારિયા જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળાએ હૃદયની કાળજીમાં ખોરાકનું મહત્વ શું છે એના સ્ટોલ, સાર્વજનિક હાઈસ્કૂલ ઢંઢેલા કૃતિનું નામ ઔષધીય વનસ્પતિ જેવા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ
આજના બાળક વૈજ્ઞાનિક મેળામાં ભાગ લીધો। આજે વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે આપણો દેશ હરણફાળ ભરી રહ્યો છે અને મેડિકલ સાયન્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી પોતાની કારકિર્દી બનાવવા માટે આજના બાળ વૈજ્ઞાનિક સમારંભમાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રીએ બાળકોને જણાવ્યું, આજના જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ, શિક્ષણ સ્ટાફ, ગણવાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજના જિલ્લા બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાનો જે બાળ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો તેમાં 25 જેવી કૃતિઓમાં સૌએ ભાગ લીધો છે અને સારી એવી કૃતિઓ એમાં રજૂ કરી છે અને સૌ બાળ વૈજ્ઞાનિકો આ કૃતિઓ ઉપર રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ તો આવી જ છે પણ રાજ્ય કક્ષાએ પણ લઈ જાય એવી સૌને શુભેચ્છા પાઠવું। બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરતી જો પાઠશાળા કોઈ હોય તો એ વિચારો આ વખતે ઊંડાણના વિસ્તારમાં ખૂબ જંગલનો વિસ્તાર છે, એવા કંજેટા ખાતે થઈ રહ્યો છે। એની પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ આ કંજેટા વિસ્તારના બાળકો પણ બાળ વૈજ્ઞાનિકો બને, મુખ્ય પ્રવાહમાં આવે, એમને પણ મોટિવેશન મળે એ માટે જે સ્કૂલની પસંદગી થઈ છે અને આવા વિસ્તારમાં જે વિજ્ઞાનનો પડદા થાય તો ઊંડાણના વિસ્તારોમાંથી પણ ડૉક્ટરો, એન્જિનિયરો પેદા થશે એવી અનુભૂતિ થાય છે। શુભ નામ છે નરેન્દ્રભાઈ સોની। હવે લઈએ એક નાનકડો વિરામ।
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ શહેરમાં 4 દિવસમાં 50થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યા। રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। જ્યારે જે શહેરમાં રખડતા કૂતરાઓ માટે નગરપાલિકાની ઉદાસીનતાના બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ શહેરમાં ઠેર ઠેર રખડતા કૂતરાઓના ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યા છે। લોકોને કૂતરાઓએ બચકા ભર્યા બાદ તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। 4 દિવસમાં 50થી વધુ લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભરતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। રખડતા કૂતરાઓના ત્રાસને લઈને શહેરના રહીશોમાં નગરપાલિકાની ઉદાસીનતાના બાબતે રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે ડભોઈમાં રખડતા કૂતરાઓના ત્રાસને લઈને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા રખડતા કૂતરાઓનો ભોગ રહીશોએ બનવાનો વારો આવ્યો છે। ત્યારે શહેરમાં કૂતરા કરડવાની ઘટના યથાવત રહીશોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે। છેલ્લા 4 દિવસમાં 50થી વધુ ઉપરાંત લોકોને કૂતરા કરડવાનો બનાવ બનવા પામ્યો છે। કૂતરા કરડવાના બનાવો સરકારી હોસ્પિટલમાં નોંધાયા છે। ઇજાગ્રસ્તોના નામ હર્ષભાઈ મુકેશભાઈ રાણા, રાણાવાસ, ઉંમર વર્ષ 10, ગોપાલભાઈ ચંદુભાઈ પાટણવાડિયા, રહેવાસી વસઈપુરા, ઉંમર વર્ષ 50, સંજુભાઈ બાલાભાઈ તડવી, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 30, હેનજાનભાઈ સાજીદભાઈ શેખ, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 20, ઠાકોર લકીબેન નર્મદા પ્રસાદભાઈ ઠાકોર, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 60, અનસોયાબેન પરસોત્તમભાઈ વસોવા, રહેવાસી લુણાદ્રા, ઉંમર વર્ષ 50, તોફિકભાઈ મેમણ, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 25, હસનભાઈ મુન્નાભાઈ મંસૂરી, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 30, સાહિલભાઈ તોફિકભાઈ ટોલનાવાડા, રહેવાસી કડિયાવાર, ઉંમર વર્ષ 15, ભાસ્કરભાઈ રણછોડભાઈ પટેલ, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 40, ઋતિકભાઈ રાજુભાઈ બારિયા, રહેવાસી ડભોઈ, ઉંમર વર્ષ 20, હર્ષિલ ભરતભાઈ કહા, રહેવાસી સુરત ફળિયા, ડભોઈ, ઉંમર વર્ષ 10, અલ્તાફભાઈ રાઠોડ, કાદરભાઈ રાઠોડ, રહેવાસી ચેનવાડા, ઉંમર વર્ષ 15, સેનાજબેન કાદરભાઈ તાઈ, રહેવાસી તાઈવાડા, ઉંમર વર્ષ 25, હિતેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા અંકોટી, ઉંમર વર્ષ 27। આ ઉપરાંત 4 દિવસની અંદર 50થી વધારે લોકોને કૂતરા કરડવાના બનાવ બન્યા છે। વહેલી તકે નગરપાલિકાના વહીવટી તંત્રને લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે તાકીદ કૂતરાઓને પકડી કોઈ જગ્યાએ ચોક્કસ કોઈ આયોજન કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે। ડભોઈ તાલુકાના તેન તલાવથી રાજપુરા ગુમાનપુરા જોડતા માર્ગ પર તાજેતરમાં બનાવવામાં આવેલું નાડું બંને તરફથી બેસી જતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે। નાના ગામડાઓને જોડતા સડક માર્ગના નિર્માણ અર્થે સરકાર અને વિવિધ યોજનાઓ હાથ ધરી ગામડાઓને સદ્ધર થાય તેમજ શહેરો સાથેનો વાહન વ્યવહાર સરળ બને તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ આવા વિકાસ કાર્યોની કામગીરીમાં હલકી ગુણવત્તા સાથે ધારાધોરણ મુજબના કામો ન થતા હોય સરકારી નાણાંનો વ્યય થવાની સુવિધા સગવડનો લાભ લોકોને મળતો નથી। ત્યારે ડભોઈ તાલુકાના તેન તલાવથી રાજપુરા ગુમાનપુરાને જોડતા અંદાજિત 1.5 વર્ષ પૂર્વે નિર્માણ પામેલા માર્ગને જાણે ભ્રષ્ટાચારનો ભરડો લાગ્યો હોય તેવું જણાઈ આવે છે। આ ગામને જોડતા માર્ગ વચ્ચે બનાવવામાં આવેલા નાડું ટૂંકા ગાળામાં જ બંને તરફથી બેસી જતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે। દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના ભારથી બેસી રહેલા નાળાનું જરૂરી સમારકામ તેમજ નાળાના બંને છેવાડાએ ધોવાઈ રહેલી માટીનું વધુ ધોવાણ ન થાય તે માટે તંત્ર આયોજન હાથ ધરી રહ્યું છે। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ધંધા રોજગાર અર્થે રોજિંદી અવરજવર કરતા ગ્રામજનોની લાગણી અને માંગણી તાકીદે ધ્યાન પર લે તે જરૂરી બન્યું છે। 1 વર્ષ શું થયું છે? આ નારું રોડ બન્યો તે વખત જ બન્યું હતું ને આ સાલું તૂટી ગયું છે, નારું બેસી ગયું છે અને બેસી જાય તો અહીંથી કેટલા છોકરાઓ સ્કૂલે જાય છે, ગુમાનપુરા, ફૂલવાડી, સનોર, અને કંઈ બેસી જાય તો મોટી જાનહાનિ થાય તો પછી જવાબદાર કોને? કયો રસ્તો છે આ? રાજપુરાથી તેન તલાવ અને તેન તલાવથી ડભોઈ। કેટલા સમય એનો બને થયો છે? બને લગભગ એકચ્યુઅલી હવા વર્ષ જેવું થયું છે। ક્યાંથી બેસી ગયો? હે, ક્યાંથી બેસી ગયો છે અને તૂટી ગયો છે? 2 સાઈડેથી, એક આ રાજપરા ભણીથી બેસી ગયું છે ને તેન તલાવવાળા 2 છેડે બેસી ગયું છે। ભજનમાં જઈ રહેલા 2 મિત્રોને કાયાવરોહણ 4 રસ્તા નજીક નડ્યો અકસ્માત। ગત મોડી રાતની આ ઘટના છે ડભોઈ તાલુકાના કાયાવરોહણ 4 રસ્તા નજીક ઘટના બનવા પામી હતી। ડભોઈના ધરમપુરી ગામના 2 યુવાનો કરજણ તાલુકાના સાપા ગામે ભજનમાં જતા હતા। કાયાવરોહણ 4 રસ્તા નજીક સામેથી આવતા અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી બાઇક પર જઈ રહેલા બંને યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ।
ધરમપુરી ગામના તુષાર મહેશગીરી ઉંમર આશરે 22 વર્ષ અને રાજેશ રાવજી રાઠોડિયા ઉંમર આશરે 26 વર્ષ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહને ડભોઈ રેફરલ હોસ્પિટલ મોકલી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભરૂચ નગરમાં સ્વાગત કર્યું. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભરૂચના વોર્ડ નંબર 3, 4, 5માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને નગરજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સરકારશ્રીના વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, PMJY, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, કલેક્ટર શ્રી તુષાર સુમેરા, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, હરીશ અગ્રવાલ, મારુતિસિંહ અટોદરિયા, પ્રકાશ પટેલ, દિવ્ય પટેલ, નગરસેવકો, અન્ય વિભાગોના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે વિડીયો રથમાં બધાએ સાંભળ્યું છે 26 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં પ્રત્યેક ગામમાં અને શહેરના પ્રત્યેક વિસ્તારોમાં જવાની છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી યાત્રા છે. છેલ્લા થોડા આનું કારણ આપણને સૌને ખબર છે કે 2001 થી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને 2014 થી દેશના પ્રધાનમંત્રી તરીકે આજે છેલ્લા 23 વર્ષથી આ દેશના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે પહેલા ગુજરાતના અને હવે દેશના વિકાસ માટે દિવસ રાત એક કરીને રાજ્યના મુખ્યમંત્રી હતા તો ગુજરાત દેશમાં નંબર 1 અને હવે જ્યારે ભારતના પ્રધાનમંત્રી છે ત્યારે ભારત વિશ્વમાં નંબર 1 આવા સપના સાથે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. અમારા જિલ્લા ભાજપ પ્રમુખશ્રી, જિલ્લા નગરપાલિકા પ્રમુખશ્રી અને જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ, લોકો અને તમામ આજે જે લોકો પરફોર્મ કર્યું એ તમામ લોકો, ભારત સરકારે આ રથ એક શરૂ કર્યો, આ યાત્રા શરૂ કરી, ભારતના તમામ ગામમાં આ યાત્રાને મોકલી છે અને એક લક્ષ્ય સાથે મોકલી છે. જેમાં જોઈ રહ્યા છો કે ભારત સરકારની, ગુજરાત સરકારની જેટલી મહત્વની ઇન્ડિવિજ્યુઅલ બેનિફિશિયરી માટેની સ્કીમ છે અને 100% સેચ્યુરેટ કરીએ, પૂર્ણ કરીએ એ સ્કીમને. અને મને જણાવતા આનંદ થાય કે 344 ગ્રામ પંચાયતો આપણે 15 નવેમ્બરથી આ રથ શરૂ કર્યો અહીંયા ભરૂચ જિલ્લામાં. 344 ગ્રામ પંચાયતો આપણે પૂરી કરી, ત્યાં સુધી પહોંચ્યા અને 1,12,000થી વધારે લોકોએ આ રથ થકી મળતી સેવાઓનો લાભ લીધો. આમાં અમુક સેવાઓનું આપણે એક સેવાઓનું કહીએ, કેમ કે આ PM સાહેબને આપણે સાંભળ્યા, એમને એક બહુ સરસ વાત એમની પાસેથી આવી
यही समय है, सही समय है। આ રથ જ્યારે જે કોઈ ગામમાં આવે કે જે કોઈ વોર્ડમાં આવે ત્યારે ખરેખર આ વાત એને લાગુ પડે છે। આગામી આવતી 31 પહેલા જિલ્લા પોલીસની બુટલેગરો પર બાજ નજર વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને મળેલી બાતમીના આધારે બંધ બોડીનો ટેમ્પો વિદેશી શરાબ ભરી સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવવાનો હોવાની તે આધારે કરજણ તાલુકાના ભરતાણા ગામની સીમમાં આવેલા નેશનલ હાઈવે 48ના ટોલ નાકા ખાતે પોલીસે વોચ દરમિયાન ટેમ્પાને ઝડપી પાડ્યો હતો, જેમાંથી 734 નંગ પેટી કુલ ક્વાર્ટર 35,232 કિંમત ₹35,23,23,200 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹5,000 તેમજ જીપીએસ 5,000 અને 10 લાખ ટેમ્પાની કિંમત કુલ મળીને 45,33,200ના મુદ્દામાલ સાથે મોટો જથ્થો ઝડપી પાડી સાથે કિસમની ધરપકડ કરી મુદ્દામાલ કબજે લઈ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મળેલી જાણકારી મુજબ આગામી આવતી 31 પહેલા જિલ્લા પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી હતી ત્યારે PIK પટેલને બાતમીના આધારે LCB પોલીસના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ વિરમભાઈની પોલીસ ટીમ દ્વારા પોલીસ અધિકારીની સૂચના મુજબ બંધ બોડીનો ટેમ્પો નંબર DL1 GC 2390માં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર હોવાની જાણકારી મુજબ તે આધારે કરજણ તાલુકાના ભરતાણા ગામની સીમમાં આવેલી નેશનલ હાઈવે 48ના ટોલ નાકા પરથી પોલીસે વોચ દરમિયાન ટેમ્પાને ઝડપી પાડ્યો હતો। પોલીસે ટેમ્પાની તલાશી લેતા વિદેશી શરાબની 734 નંગ પેટી કુલ ક્વાર્ટર નંગ 35,232 કિંમત ₹35,23,200 તેમજ મોબાઈલ નંગ 1 કિંમત 5,000 અને જીપીએસની કિંમત 5,000 તેમજ ટેમ્પાની કિંમત 10 લાખ મળીને કુલ 45,33,200ના મુદ્દામાલની હેરાફેરી કરતા પકડાયેલો મોહમ્મદ રફી કાસિમ દુલાર યા ગટ્ટી રહેઠાણ આંબેડકર નગર છાઉટફીટ રોડ ધોબીબાર જૂના હુબલી તાલુકો તેમજ પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો વિનોદ નામના જે માણસે આપ્યો હતો તે તથા તપાસમાં જણાઈ આવે તેઓ તમામ વિરોધ પોલીસે પ્રોહિબિશન એક્ટ કલમ મુજબની ફરિયાદ દાખલ કરી મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી હતી। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।